બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવે છે અને આ જિલ્લાના મોટાભાગના લોકો ખેતી કરી પોતાના પરિવારનો ગુજરાન ચલાવતા હોય છે. તેમજ આ જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ જિલ્લાના અલગ અલગ માર્કેટયાર્ડમાં વેચી સારી એવી આવક પણ મેળવતા હોય છે. ત્યારે આજે 16 મેના રોજ ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતો એરંડા, રાયડો, ઘઉં, બાજરી, રાજગરો, જીરું, વરિયાળી, સુવા તેમજ તમાકુ જેવા પાકને લઈ વેચવા માટે આવ્યા હતા. આ તમામ જણસીની ડીસા માર્કેટયાર્ડમાં કેટલી આવક નોંધાઈ હતી અને શું બોલાયો હતો ભાવ તે જાણીએ. ડીસા માર્કેટયાર્ડમાં આજે એરંડાની 1007 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1123 રૂપિયા બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં આજે રાયડાની પણ 1441 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1087 રૂપિયાનો બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં ઘઉંની પણ 79 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 561 રૂપિયા બોલાયો હતો. તેમજ ડીસા માર્કેટયાર્ડમાં આજે બાજરીની પણ 365 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 478 રૂપિયા બોલાયો હતો. તેમજ ડીસા માર્કેટયાર્ડમાં આજે રાજગરાની પણ 663 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1360 રૂપિયા બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં આજે જીરુની પણ 24 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 5211 રૂપિયા બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં આજે વરિયાળીની પણ 26 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1415 રૂપિયા બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં આજે સુવાની પણ 23 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1935 રૂપિયા બોલાયો હતો. તેમજ ડીસા માર્કેટયાર્ડમાં આજે તમાકુની પણ 749 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 2531 રૂપિયા બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં આજે ખેડૂતો એરંડા, રાયડો, ઘઉં, બાજરી, રાજગરો, જીરું, વરિયાળી, સુવા તેમજ તમાકુ જેવા પાકને વેચવા માટે આવ્યા હતા. જેમાં સૌથી ઊંચા ભાવ જીરાના, તમાકુના તેમજ ઘઉંના બોલાયા હતા. અને આ ડીસા માર્કેટયાર્ડમાં તમામ જણસીના સારા ભાવ મળવાના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી અને ખેડૂતો પણ મોટી સંખ્યામાં પોતાના પાકને વેચવા માટે આવ્યા હતા. અને ડીસા માર્કેટયાર્ડમાં આજે સૌથી સારા ભાવ મળવાના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી.